પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટામિયા. જય માતાજી. જય માતા, જય માતા, જય માતા. બેટા, વાત કરવી છે આજે એક પ્રેમી પંખીડા. હા એક સારસ નામના પક્ષી થાય છે. હા સારસ નામના પક્ષી એક જગાએ એક પક્ષી પીએ ને એટલું પાણી હતું હા અને એ પાણીની બાજુમાં બે પક્ષી મરી ગયેલા પડ્યા હતા. એટલે ત્યાંથી બે કવિ નીકળે છે. હા એટલે કવિ કહે છે કે ભાઈ આ દ્રશ્ય કેવું છે, જો તો પક્ષી મરી કેમ ગયા છે. તો બીજા પક્ષીએ કીધું કે આ તરસા મરી ગયા છે. હા તો કે જો તરસા મરી ગયા હોય તો પાણી તો આમાં છે. હા બરાબર. તો બીજા કવિએ એમ કીધું કે ભાઈ આમાં પાણી છે પણ આમાં એક જ પક્ષી પીએ ને હા એટલું છે. તો આને કોઈ શિકારે માર્યા છે, શિકારીએ, કે પછી આ પ્યાસા મરી ગયા છે. તો બીજો કવિ કહે છે કે નહીં, આને કોઈ શિકારીએ નથી માર્યા, પણ આ સારસ નામનું પક્ષી છે ને, હા આ એક પક્ષી પીએ એટલું પાણી છે અને આ બંને અહીંયા મરી ગયા છે. એટલે આ કેમ મર્યા એ કવિ એની કલ્પનાથી કહે છે હા કે પાણી પીવા માટે બે ત્યાં ગયા હા અને પહેલા પક્ષીએ કીધું કે ભાઈ તું પી, હા તો ઓયલા પક્ષીએ કીધું તું પી, હા પછી પાછું ઓયલા પક્ષીએ કીધું તું પી. તું પી કરતા કરતા બેમાંથી એકેય પીતા નથી અને એનું મૃત્યુ. મૃત્યુ થાય છે, પ્રાણ ત્યાગી દે છે. ઓહ. આ પ્રેમ છે અને કહેવાય પ્રેમ. તો મિત્રો, આ વાતનો મંતવ્ય એ છે કે પ્રેમ પ્રેમ પ્રેમનો અર્થ એક કહેવત છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ જાને ન કોઈ, પ્રેમ જાને જગત તો જુદા રહે ના કોઈ. મિત્રો, આ વાત તમને નાનકડી એવી સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતા. જય માતા.